નમસ્કાર દોસ્તો, આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેમનું જીવન સરળ છે. બીજું કે આપણે સમાજની અંદર ઘણા બધા વ્યક્તિઓને આપણે જોતા હોઈએ છીએ કે માણસ એક મનમાં ગાંઠ બાંધી લે છે કે મારું જીવન 60 વર્ષ કે 70 વર્ષનું થઈ જાય એટલે મારે માત્ર ને માત્ર હું એક ઓટલા ઉપર બેસી અને સમય પસાર કરું, એટલે કે નિવૃત્ત થઈ ગયા કહેવાય. પણ એ છે ને મનથી નિવૃત્ત થયા હોય છે. પણ ઘણા લોકો છે એ મનથી નિવૃત્ત થયા પછી પોતાનું જીવન છે એ કોઈ પરિવાર માટે, કોઈ સમાજ માટે, કોઈ રાષ્ટ્ર માટે પોતાના જીવનને સમગ્ર સમર્પિત કરી અને જિંદગીના અંત સુધી માણસ કામ કરતા હોય છે. એવું એક ઉદાહરણ આપણા દેશની અંદર ગણીએ તો આ રાષ્ટ્રના પૂર્વ જે અબ્દુલ કલામ સાહેબ હતા કે એમણે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રાષ્ટ્રપતિ તરીકે પોતાનું જીવનના જે ક્ષેત્ર છે એમાં કામ કર્યું. અને ઇવન જ્યારે એમનું અંતિમ સમય આવ્યો એટલે કે મૃત્યુ આવ્યું ત્યારે પણ એ દેશ માટે કોઈ સારું એવું પ્રવચન કરી રહ્યા હતા અને કામ કરતા કરતા એ જ સ્ટેજ ઉપર એમણે એમના મૃત્યુને વહાલું કરી લીધું. તો એવા ઉદાહરણો આપણા દેશની અંદર ઘણા બધા છે. એવા એક વ્યક્તિ આજ આપણી સાથે છે કે જેમણે પોતાના નિવૃત્તિના સમયની અંદર રાષ્ટ્ર માટે, સમાજ માટે અને ખાસ કરી અને આ દેશના ઘડવૈયા એવા સરદાર સાહેબના જીવનને સમર્પિત કરવા માટે પોતે એક કહીએ ને કે ભેખ ધાર્યો છે. એમ કહીએ કે એક અલગ આગવી એક ચીલો પાડવા માટે પ્રયાસ કર્યો છે અને મશાલ લઈને નીકળવું પડે તો કદાચ નીકળી જઈએ. અને સરદાર સાહેબના વિચારો છે એમના લોકોના હૃદય સુધી પહોંચે અને આ દેશના તો નહીં પણ માત્ર ભારતનો પણ વ્યક્તિ જ્યાં જ્યાં વસે છે એમના હૃદય સુધી સરદાર સાહેબના કાર્યો, એમના વિચારો સતત જાગૃત રહે એવો જેમણે અત્યારે સંકલ્પ લીધો છે એવી વ્યક્તિ આપણી સાથે છે. આપણી સાથે છે મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વતની છે ગોપાલભાઈ વસ્તાપરા, જેવું ગોપાલભાઈ ચમારડીના નામે ઓળખાય છે. આજે કોઈ પણ વ્યક્તિ એમને ઓળખી રહ્યા છે તો આપણે ગોપાલભાઈ સાથે થોડી વાત કરશું. ગોપાલભાઈ, સ્વાગત છે તમારું આજના આ બ્રોડકાસ્ટમાં. તો સૌપ્રથમ મારો પહેલો સવાલ તો એ છે કે તમે તમારા જીવનના 60 વર્ષ પૂરા કર્યા, 61 ને આમ તો આજે 62મું વર્ષ ચાલે છે. તો ઘણા બધા તમારી જેવા જેને હમણે આમ તો આપણે વડીલ જ કહીએ, દરેકને મોટા હોય એને, પણ મારી ભાષામાં એક વસ્તુ એવી છે કે હું પોતે એવું માનું છું કે જીવનમાં વડીલ અને મોટા આ બેમાં બહુ બધો ફેર છે, પણ સમાજે ભેગું કરી દીધું છે. તો મારી દ્રષ્ટિએ હું કહું તો મોટું થવું એ ભગવાનની દેણ છે. ખાટલામાં પાંગતમાં પગ રાખીને ઉતારી તો મોટા થઈ જવાય, પણ વડીલ થવા માટે તો સમાજમાં ઘસાવવું પડે છે. તો એક વડીલ તરીકે તમે જે કાર્ય ઉપાડ્યું છે તો આ વિચાર તમને ક્યાંથી આવ્યો? વિચાર બાળપણથી જ રાજેશભાઈ, હું તમને એક વાત કરું કે જીવનમાં કંઈક કરી છૂટવાની એક ભાવના હોય જી. અને પોતા માટે બધા જીવે જી. કે તમે સમજી લો કે પેટ ભરવા માટે કાગડા કૂતરા પોતાનું પેટ ભરવા માટે જીવતા હોય, તો પરિવાર માટે ઘણા જીવતા હોય. પોતા માટે કે ને મેં મારા માટે કર્યું, મારા માટે, મારે પોતા માટે બધા જીવે, મારે રાષ્ટ્ર માટે જીવવું છે, આ દેશ માટે જીવવું, આ દેશની કોઈ પણ માણસ હોય, કોઈ પણ જીવ હોય એને માટે કંઈક કરી છૂટવાની ભાવના જીવનની અંદર હોય. બીજું કે જીવનમાં જન્મ એનું મૃત્યુ નક્કી છે. જી. પણ આયુષ્ય આપણી હોય અત્યારે 65 થયા, ભગવાન 5 વર્ષ જીવાડે, 10 જીવાડે તો 70 ના થાય, 10 જીવાડે તો. પણ મરી ગયા પછી 50 વર્ષ 100 વર્ષ જીવવું હોય તો એને માટે તમારે કાંઈક કરવું. બરોબર. એટલે મારે એવી ઈચ્છા છે કે મારે 100-150 વર્ષ જીવવું. બરોબર. એટલે એવા કાર્યો કરવા છે કે જે કાર્યોને પણ લોકો 100-150 વર્ષ સુધી યાદ રાખે, એ કાર્યના નામ કાલે ભલે વયો જાઓ, એની કોઈ પરવા નથી, પણ મરી ગયા પછી લોકો તમને સારી રીતે યાદ કરવા જોઈએ કે આ રાષ્ટ્ર માટે, સમાજ માટે, કે તમારા ગામ માટે કોઈ પણ કાર્ય તમે આ એટલું કાર્ય કરી ગયા એને કોઈ ભૂલી ન શકે. જેણે જેણે આ દેશ માટે, રાષ્ટ્ર માટે કે સમાજ માટે જેણે કાર્ય કર્યા છે ને આજ પણ આપણે વાગોળ્યા કરીએ. બરોબર. સરદાર સાહેબ આ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી ગયા છે આ દેશને. કાંઈ એને આપણે શું આપ્યું? કઈ નહીં. એટલા માટે સરદાર સાહેબની વાત લઈ અને આજે આ દેશ, રાષ્ટ્ર સુધી અને યુવાનોને જાગૃત કરવા માટેના એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છે. આ એક મારા એકલાથી પણ નહીં થઈ શકે, હું પણ જાણું છું. આમાં બધાએ જાગૃત થવું પડશે. બીજી એક વાત એવી છે, આપણે ઘણીવાર સાંભળ્યું હોય કે ખાસ કરીને ભીખુદાનભાઈ ગઢવી આ વાત બહુ કરતા હોય છે
કે મેવાડનો દાખલો લઈ લો તો મેવાડની અંદર અનેક રાણાઓ થઈ ગયા છે, પણ આજે જઈને કોઈ પૂછે કે મેવાડ કોનું, તો કે મીરાબાઈનું. જુનાગઢની અંદર અનેક નવાબ થઈ ગયા છે, આજે જુનાગઢની અંદર જઈને પૂછે જુનાગઢ કોનું, તો કે નરસિંહ મહેતાનું. તો એક વાત બહુ સ્પષ્ટ છે કે સમાજે અત્યાર સુધીમાં આજથી માનો કે 100-200 વર્ષ પહેલા આપણા દેશમાં કોણ મોટા ઉદ્યોગપતિ થઈ ગયા, કોણ મોટો પૈસાવાળો થઈ ગયો, એને કોઈ યાદ નથી રાખ્યા. પણ જેણે જેણે સમાજ માટે, રાષ્ટ્ર માટે અથવા તો પરમારથ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એવા લોકોને બધા યાદ રાખે. જેમ કે નરસિંહ મહેતા કાંઈ જ હતું નહીં, ગરીબ હતા. મીરાબાઈ છે, કાંઈ હતું નહીં, એને યાદ કરતા હતા. તો એવા લોકોને જ હંમેશા સમાજ યાદ કરે છે. આ વાત ઉપર તમે શું કહેશો? 100%ની વાત છે કે તમે સમજી લો કે સરદાર સાહેબ આપણી વચ્ચેથી 75 વર્ષ પહેલા વહી ગયા, તો આજે આપણે યાદ કરવી, શું કરવા કરવી, કેવી વ્યક્તિ હતી, એને શું રાષ્ટ્ર કર્યું માટે હતું. કામ કર્યું, રાષ્ટ્ર માટે. મહાત્મા ગાંધીને આપણે યાદ કરવી, સુભાષચંદ્ર બોઝ, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય. શા માટે? કે જેણે આ દેશનું સંવિધાન બનાવ્યું, આ દેશને કઈ રીતે જીવવું એ શીખવાડ્યું છે ને. હા. એટલે આપણે એને યાદ કરવા પડે. આપણે કઈ કરવાનું જ નથી તો આપણે કોણ યાદ કરવાનું? સાચી વાત. કે મહારાણા પ્રતાપ હતા, એને ભૂખ્યા જે રાજા હતા એ સામેવાળાને સમજૂતી કરી લીધી હોત ને તો એને આપત જ ઈ. પણ પોતાના પરિવારનું છોડ્યા વગર, જોયા વગર એની સામે લડતા રહ્યા, એટલે આજ વર્ષો વહી ગયા, તો એને યાદ કરવા પડે. સમજૂતીની વાત આવી એટલે કહું કે અત્યારના સમયમાં જે અત્યારે વર્તમાનમાં જે નેતાઓ સમજૂતી કરી રહ્યા છે, એ પણ અત્યારે જોવા જઈએ તો એક દેશદ્રોહ જ કરી રહ્યા છે. 100%ની વાત છે. એમાં હું તમે તમારા જયારે રાષ્ટ્ર હારે દ્રોહ કરો છો ને એ નુકસાન. દેશ માટે તો તમારે ક્યારેય દ્રોહ ન કરવો જોઈએ, કોઈ પણ વાતની અંદર હોય. એક મોટું પાપ જ છે. તો તેથી આ લોકોએ અંગ્રેજો હારે બધા હારે કંઈક કરી લીધું હોત, સમજૂતી કરી લીધી હોત તો આપણે આઝાદ થયા હોત. આઝાદી ન થયા હોત ને આ પરિસ્થિતિ પર પણ ન હોત, કારણ કે એને પણ આવડતું હતું આ બધું બેસીને કરતા, પણ ન કર્યું. ન કરી. અને ખાસ કરીને સરદાર સાહેબ કોઈ પ્રકારની ક્યારેક ખુમારી બતાવી અને જે કાંઈ સામદાન દંડ ભેદ જે વાપરી અને રાષ્ટ્રનું ભલું કરવું હતું. એક એક પ્રશ્ન લો, એવા હજારો પ્રશ્ન છે. તમે સરદાર સાહેબને વાંચો તો ખબર પડે, હજારો પ્રશ્ન છે કે એને કઈ રીતે હૈદરાબાદ લીધું છે, શું એની કાશ્મીરની પરિસ્થિતિમાં શું કર્યું હતું, જુનાગઢ લેવા માટે શું કર્યું હતું. એક એક એના વાંચો તો ખબર પડે. ત્યાં સુધી પહોંચો તો ખ્યાલ આવે કે એને આ દેશને અખંડ ભારત બનાવવા માટે કેવા પ્રયત્ન કર્યા. દેશ આઝાદ તો થઈ ગયો હતો, થોડો દેશ આઝાદ થઈ ગયો હતો કે આપણે આઝાદીથી આ રીતે જીવી શકવાના હતા. એ તો 562 રજવાડામાં એક બટાયેલો દેશ હતો, ટુકડા હતો બધો. અંગ્રેજો તો કહેતા ગયા હતા, એની તો એ નીતિ હતી કે તમારે જ્યાં રહેવું હોય ત્યાં છૂટી, તમારે સ્વતંત્ર ભારતમાં રહેવું હોય તો છૂટી, અલગ રહેવું હોય તો છૂટી. જો આ 562 રજવાડા એક નો બન્યા હોત તો આપણે કેટલી જગ્યાએ અત્યારે વિઝા લેવા પડે. સીધો હિસાબ છે, જુનાગઢ ના તો હોત જ પેલા તો પાકિસ્તાનમાં હોત, એ પાકિસ્તાનમાં હોત, હૈદરાબાદ એમાં હોત, કાશ્મીર જુદું હોત, આમાં જયપુરનો ઝંડો જુદો હોત, મતલબ બરોડા રેવનનો જુદો હોત, ભાવનગરનો જુદો હોત. ધન્યવાદ ઈ છે કે આ દેશના રાજા મહારાજાઓને પણ હોતે કે આ દેશ જ્યારે આઝાદ થયો અને અખંડ ભારત બનાવવામાં આવ્યું ત્યારે પોતાના રજવાડા જેને આપી દીધા, સર્વસ્વ અર્પણ કરી દીધું. આપણે આપણા ભાઈને 1 વીઘો જમીન નથી દેતા વધારે, કહેવાય કે 1800 પાદર આપી દીધા. પ્રથમ એક વાત ઉપર આપી જ દેવું સીધું, આપી જ દેવું, બાપ દાદા નું હોવા છતાં તમે દો, અત્યારે નો દો, ન દે, કોઈ નો દે. સાચી વાત. એ કોણ કરીએ કે મહાપુરુષો જ કહેવાય. અને જેણે જેણે દીધું છે ને એના જ ઇતિહાસ છે. કાંઈ પણ દીધું હોય એવું નથી, પૈસા જ દીધા હોય, સારા વિચારો દીધા હોય એના પણ ઇતિહાસ હોય. નરસિંહ મહેતાએ શું આપ્યું હતું, મીરાબાઈ શું આપ્યું હતું, ભક્તિનો માર્ગ બતાવ્યો, આધ્યાત્મિકતાનો માર્ગ એટલે એ આ દીધું જ કહેવાય ને. આ દીધું જ કહેવાય. ગાંધીજીએ, સરદાર સાહેબે આ બધા આ દેશને આઝાદ બનાવ્યો એટલે દીધું જ કહેવાય. નકર એને તેથી તો એ તો બધા આફ્રિકા અને ઇંગ્લેન્ડ ભરેલી વ્યક્તિ સૂટ બૂટમાં ઈ વખતમાં હતા તો આપણી પાસે શું હતું? કઈ નહીં, આપણે તો ગામડાની અંદર એમ જ પડ્યા હતા. આઝાદ શાંતિ ન જીવત, એના પરિવારનું એને વિચાર્યું હોત
એટલે જીવનમાં તમારે બધું પ્રાપ્ત કરી લો ને પછી તમારે જીવનની અંદર કાંક તો વિચારવું જોઈએ કે મેં મારા માટે બધું કર્યું, પરિવાર માટે બધું કર્યું, પણ મારા પોતાના માટે શું કર્યું, પોતાના હા, કલ્યાણ માટે શું કર્યું. એ વિચાર લઈ અને તમે આ એક આગળ વધી કાર્યનો ગયા આરંભ કે કર્યો છે. મારે મરી ગયા પછી 50 વર્ષ જીવવું છે. બરોબર. તો બીજું મેં એક વાત સાંભળી હતી કે તમારા 60 વર્ષ પૂરા થયા ત્યારે તમે એવો સંકલ્પ કર્યો હતો કે તમારા વતનની અંદર, ખાસ કરીને આજ લોકો છે ને સુરત આવ્યા પછી ઘણા બધા લોકો એવા છે કે પોતાના વતનને હાવ ભૂલી જાય છે અને 90% લોકો એવા છે કે હંમેશા વતન માટે જીવે છે હમ. ખરા, પણ વતનની અંદર રહેનારા લોકો એવા હોય કે એના વહીવટ હરખા નથી કરતા અથવા તો વ્યવસ્થિત નથી કરતા, એટલે લોકોને મનમાં એક અભાવો આવી જાય છે. મારી નજરમાં એવા ઘણા બધા એવા છે. તો આ બાબતે તમે જ્યારે 60 વર્ષ પૂરા કર્યા ત્યારે તમે મને વાત કરી હતી કે મારે 60,000 વૃક્ષો વાવવા છે, હમ. એને બદલે તમે 1,20,000 વાવ્યા, હા, ડબલ વૃક્ષો કરીને વાવ્યા. સાથે સાથે પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ માટે રાષ્ટ્ર સેવાનું આ બહુ મોટું કામ કર્યું. જો પર્યાવરણનો તો હું છે ને બાળપણથી હું તમે મારે ગમે ત્યાં હું રહેતો, મારા ઘર ગામડે વાડી ખેતીમાં જોવો ને તો મારે ત્યાં ઝાડ હોય ને મારું મકાન ન દેખાતું હોય. એટલા ઝાડ હોય હા, પડતા. એટલા હોય બધીએ. તમે અહીં સુરત હો કે મારા ફાર્મ હાઉસ હોય કે ચમાડી ફાર્મે જાઓ ગમે ત્યાં, ઈ પ્રકૃતિ છે. ઈ પ્રકૃતિ છે ને ઈ જગત માતા પાર્વતી છે. પ્રકૃતિનું તમે રક્ષણ કરો ને એટલે પ્રકૃતિ તમારું રક્ષણ કરે. કારણ કે જો પ્રકૃતિનો નાશ થઈ જાય ને તો આ દેશ પૃથ્વીનો જ નાશ થઈ જાય, પ્રલય થવાની છે. પ્રલય થવાની. સમજી લો કે આપણે ઝાડ વાવ્યા અને વવરાવ્યા. હા. આપણે સ્કીમ મૂકી હતી, 100 ઝાડ વાવે, 3 વર્ષના 100 ઝાડને જે ફળ ફૂલના જોતા હોય એને, ફ્રૂટના, કેરી, કોઈ પણ એવા ફ્રૂટના ઝાડ જોતો હોય કે મોટા થાય એવા ઝાડ જોતા હોય, 100 વૃક્ષ ઉજારી દે, 3 વર્ષમાં મને બતાવે એટલે 10,000 રૂપિયા આપવાના. બરોબર. ઝાડે આપવાના ને પૈસા આપવાના. ખર્ચો તો આપવાનો જ, પણ એ ઉપરાંત 10,000 રૂપિયાનું એક હા, કારણ ભેટ. કે એ 1.25 લાખ આપણે ઝાડ વાવ્યા હતા ગયા વર્ષે. હા. એમાંથી આજ હું તમને કહી દઉં કે એમાંથી લાખ ઝાડ ઉજરી ગયા છે, ભલે 25,000 ન ઉજર્યા હોય તો. પણ એ બહુ મોટી વાત ને, 1 લાખ ઝાડ કોઈ વ્યક્તિ વાવે હા, અને એ પણ પોતાના વતનમાં જ્યાં એને રહેવું નતું. મારી પોતાની જેટલી જમીન છે એમાં બધામાં મેં વૃક્ષ જ વાવી દીધા. બરોબર. ફ્રૂટના કાંઈ પણ ચંદન હોય કે હાગ હોય કે લીમડા હોય કે બધાય, કારણ કે ઈ ખેતી કોઈ કરીએ કેમ નથી એટલે એ રીતે માણસ રાખીને બધા ઝાડ જ વાવી દીધા. એટલે કોઈ નો કરે તો કઈ નહીં, પણ આપણી એક પાસે તો લાખ ઝાડ એક વાવેલા છે. હા. 1 લાખથી વધારે મારા ઝાડ છે. એટલે ત્યાં કેટલી કીડી મકોડી પશુ પક્ષીઓ અને પર્યાવરણને કેટલો ફાયદો થાય એમ બધા વિચારે. એના જે કેપેબલ માણસો છે એની ત્યાં સંપત્તિ પડી છે, તમારે શેઠા ફરતા ખાલી ઝાડ નાખી દો તો કોઈ શેઠો નથી ફેરવી જવાનો. નહીં. ત્યાં જઈને પછી ઝઘડવા જવું ને કે તું અહીં મારા શેઠામાં એટલો વી એવો. એટલે પ્રકૃતિ ઘણું કામ કરે, તમારી ધ્યાન આ રીતે રાખે કે તમારું કોઈ લઈ ન જાય કે અહીં મારું છે, અહીં ઝાડ હતા જ. અને ઝાડ છે એ કઈ જલ્દી મટવાનું હું નથી. હમણાં પણ કાર્યક્રમ કરવાનો છું. આપણે તમને કહી દઉં કે આ યાત્રાની અંદર બારડોલીથી સોમનાથ સુધીમાં લગભગ જેટલા 500 ગામ, 450, 500 જિલ્લા ગામ આવે છે, બધા ગામની અંદર 5-5 ઝાડ પણ વાવવાના છે. ખૂબ સરસ કહેવાય. પ્રકૃતિનું કામ કરતા જવાનું છે. ખાલી યાત્રા એટલે શું, લોકોને જાગૃત કરવાના. પર્યાવરણ સરદાર સાહેબને તમે જોયું બારડોલી ક્યારેક જાયજો સૌરાજ આશ્રમની અંદર, એના વાવેલા ઝાડ હજી છે, જેને જેને નામથી છે. આજે કહેવાય કે 75 વર્ષ પહેલા આંબો સરદાર સાહેબે વાવેલો, એ જોઈને પણ યાદ આવે. યાદ આવે. આ તમે ત્યાં જાઓ એટલે તમને ઉર્જા મળે છે કે આજે સરદાર સાહેબ હાજર હોય એવું લાગે. એટલે પ્રકૃતિનું પણ આપણે હારે કામ કરતું જવાનું છે. ક્યાંય પર્યાવરણને નુકસાની ન થાય બધી કાળજી સાથે. અમે આટલા ઝાડ વાવી, આટલા વર્ષોથી અમારી પાસે આટલા ઝાડ છે, અમે એક પત્તું પણ સળગાવી પણ નહીં, દાટી જ દેવાનું જમીનમાં જ. એનું ખાતર સ્વરૂપે પાછું આપણને પાછું મળે. બરોબર. તમે નકરું એને બહાર કાઢીને હળગાઈ દો. આપણે ખેડૂતો આપણે દેશમાં આઠીઓ નાન તેન બધું હળગાઈ દી, ખોટી વાત છે. પર્યાવરણને એ બહુ નુકસાન કરતું છે. બીજું, આપણે હમણાં સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આવે છે, તો વિશેષ કે એનો તમે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો, એમાં અમારા જેવા ઘણા બધા યુવાનો પણ સાથે હશે. એ કાર્યક્રમનો ટૂંકમાં આયોજન અને એમનો ઉદ્દેશ એટલું મને જણાવશો. આયોજન તો તમને મેં કીધું એમ આપણે બારડોલીથી સોમનાથની યાત્રા એટલે લગભગ 18 જિલ્લા,
62 તાલુકા, 355 જેવા ગામ છે, અને એ સોશિયલ મીડિયાના માધ્યમથી કે યુવાનો ના દેશના હરેક ઘર ઘર સુધી સરદાર સાહેબની વાત પહોંચે, એ રાષ્ટ્ર હિતની વાત છે. હા. આમાં કોઈનું પ્રાપ્ત કરી લેવાની વાત નથી. કે જે માણસે આ દેશ માટે કંઈ કર્યું છે એના વિચારોને આપણા દિલની અંદર ઉતારવી, તો આપણને પણ કાંઈ પણ આ રાષ્ટ્ર માટે કરી શકવાની ભાવના વધે, એટલે ઓટોમેટિક રાષ્ટ્રનું કલ્યાણ એટલે એમાં આવી ગયું એમની બધાનું યાદગીરી બધી તાજી બધી થઈ આવી ગઈ. જવાનું. હા, તમે રાષ્ટ્ર માટે કંઈ કરો એટલે એને તમે જે કાંઈ એને કર્યું છે એને તમે સમર્પિત કર્યું છે. બરાબર. એ હેતુથી ઈ યાત્રા છે, અને મને ભરોસો પણ છે કે આમાં આપણે સૌ સાથે મળીને આ કાર્ય કરશું એટલે આપણે એમાં સફળ પણ થઈશું. બરાબર. કારણ કે આપણો બીજો કોઈ એમાં હેતુ નથી, રાષ્ટ્ર માટેની જ વાત છે. સરદાર સાહેબની આવનારી 150મી જન્મજયંતિ પૂરા દુનિયાની અંદર ઉજવાય, જ્યાં ભારતીય રહેતો હોય ત્યાં ધામધૂમથી એક બેસી અને તે દિવસે રાષ્ટ્ર પ્રત્યેની બે લાગણી બધી વાત પોતાના સોશિયલ મીડિયાથી મેકે. એ બહુ મોટી વાત કહેવાય. મોટી એક છેલ્લો સવાલ છે હવે, કે તમે જે અત્યારે 5,500થી વધારે પ્રતિમાઓ સરદાર સાહેબની જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છે એ જ ટાઈપની પ્રતિમાઓ ગામડે ગામડે મૂકવાનો આરંભ કર્યો, તો એ મૂકવા પાછળ તો હેતુ તો બધાને સમજાઈ ગયો છે, પણ તમને આ વિચાર ક્યાંથી આવ્યો? મને વિચાર એ માટે આવ્યો હતો કે જે માણસે પોતાનું હરેક વાર એક જ શબ્દ બોલું, પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું આ દેશ માટે, આપણે એને શું આપ્યું? કંઈ જ નહીં. એટલે એને ભૂલી ન જાય લોકો, આવનારી પેઢી નો ભૂલી જાય. મને યાદ છે, પણ આવનારા મારા પૌત્ર હોય એને કદાચ ભૂલી ન જાય. એ ભાળ છે જ્યાં સરદાર સાહેબનું આજ પ્રતિમા ઊભી છે ને, 5-10 વર્ષે 25 વર્ષે કદાચ એને તૂટી જાય, પણ ત્યાં ફરીથી સરદાર સાહેબની જ પ્રતિમા ઊભી થશે. જેમ ગામડાની અંદર રામજી મંદિર જૂના બની ગયા હતા, હા, ત્યાં રામજી મંદિર રામજી જ મંદિર જ બન્યા બને છે. છે. હનુમાનજીનું મંદિર તૂટી ગયું, ત્યાં હનુમાનજીનું જ પડ્યું. જે સરદાર ચોકનું નામ પડ્યું છે એને સરદારોના વિચાર. આજ બારડોલી જઈ તો સૌરાજ આશ્રમ જઈએ એટલે તરત સરદાર સાહેબ યાદ આવે. હા. એમ જ્યાં સરદાર ચોકનું નામ પડશે ત્યાં સરદારની પ્રતિમા છે. એ વિચારો જીવિત રાખવા માટેના પ્રયત્ન, એટલે સરદાર સાહેબની પ્રતિમા આપણે સ્થાપિત કરી સ્કૂલ કોલેજની અંદર કે ગામના હારા સોરાય. એવો કોઈ અનુભવ તમને ક્યારે એવો થયેલો કે કોઈએ સરદાર સાહેબને કંઈક ખરાબ શબ્દોમાં કંઈ વર્ણન કર્યું હોય ને પછી તમને અંદરથી ચેતના જાગી કે આવું કદાચ ભવિષ્યમાં કોઈ પ્રચાર પણ કરે એમ? મને મારી સમજણ છે ક્યાં સુધી એવો બનાવ એક પણ નથી બન્યો. એકવાર એક મધ્યપ્રદેશની અંદર થયેલું, હા. પણ એ તો એકાબીજાની અણસમજને લીધે થયું હોય જે કાંઈ. પણ સરદાર સાહેબ એક વ્યક્તિ જ એવી છે કે એની વિષય ઉપર કોઈ બોલી ન શકે. આખી જિંદગી બેદાગ રહ્યા. હા, બે દાગ એટલે એને જે એના કપડા ઉપર કારે ડાઘ નથી પડવા દીધો. એક જ વ્યક્તિ ભારતની અંદર એવો છે કે તમે સરદાર વિશે જેટલી લખવું એટલું લખીને ફેસબુકમાં જ્યાં મેકો કોઈ ખરાબ કોમેન્ટ ન કરી કે લાવો હું ચેલેન્જ હાથે કરું. એક જ વ્યક્તિ આખા ભારતનો બરાબર. કે સરદાર સાહેબના વિચારો તમે જેટલા, હું તો વર્ષોથી મારી ફેસબુક ઉપર આની ઉપર જેની ઉપર મેક્યા કરું, એક જણાએ મને એવી કોમેન્ટ ન હું હાલી નીકળ્યો, કોની હાટું નીકળ્યો, એવું એક વ્યક્તિ આખા 140 કરોડમાંથી તમે એમ સમજો છો કે બધા એને પ્રેમ કરતા હોય? ન કરતા વ્યક્તિએ પણ કાર્ય નથી લખ્યું. એનો ખરાબ. વિરોધ ન એટલે કરી એનું ગૌરવ છે, એના માટે આપણે આ કાર્ય કરવી છે કે એને આપણે એકલાથી જીવિત નથી રહેવાનું, પ્રયત્ન કરતા રહી. ચાણક્ય કીધું એમ જાગૃતિ તો રાખવી જોઈએ. લોકોમાં જાગૃતતા આવે. તો ગોપાલભાઈ, તમારો જે 2-3 સંકલ્પ છે આ નિવૃત્તિના સમયની અંદર, આ ઉંમરે માણસ ઘરે બેસી જાય છે, ત્યારે તમે સમાજ માટે, રાષ્ટ્ર માટે, પર્યાવરણ માટે, આ જોવા જઈએ તો આ બધા જ માટે એક આમ જોઈએ તો એક મશાલ જગાવી કહેવાય એમ. એનું કારણ રાજેશભાઈ એવું છે કે ઘણી જગ્યાએ આપણે જોઈએ ને કે યુરોપની અંદર ને બધે માણસ છેલ્લા શ્વાસ સુધી કામ કરે. હમ. જે માણસ કામ કરતો રહે ને એ બીમાર ન પડે. બરાબર. એટલે હું મારો ફાયદો એમાં હોત જોઉં છું. મારું શરીર એ નરવું રહે ને સાથે સાથે મારો પર્યાવરણનું કામ કરવી, બે ઝાડવાની કટિંગ કરવી, પાણી ખાતર નાખવી કે ગામો ગામ દોડવી, સરદારની પ્રતિમા મૂકી તમારી પાસે કામ રહે, એટલે ખરાબ વિચારો તમારી અંદર ન આવે
એટલા માટે જ આપણે જ નક્કી છે જીવવી ક્યાં સુધી હાલી શકવી ત્યાં સુધી કામ કરવાનું આ નક્કી બરાબર. પોતા માટે હા. કે આપણા શરીર સારું રહે આપણા વિચારો સારા રહે બસ. તો આજના આ કાર્યક્રમમાં આપ જોડાયા તો અમારા વતી અમે એક તો તમે જે કાર્ય ઉપાડ્યા છે ખરેખર આ કાર્યો યુવાનોએ કરવા જોઈએ અને યુવાનોએ શરૂઆત કરવી જોઈએ. પણ યુવાન થઈ અને તમે આટલી ઉંમરે આજ વડીલ થઈ નિવૃત્તિનો સમયની જગ્યાએ યુવાનોને કંઈક પ્રેરણા મળે એવું કાર્ય કરો છો એ બદલ અમારા તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છા. સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલને લોકોના વિચારો સુધી કાયમિક માટે જાગૃત કરવા માટેનો જે તમે પ્રયાસ કરો છો એ બદલ અમે પણ આપને ખૂબ ખૂબ આભારી છીએ. Thank ખાલી you. અમે એક નહીં પણ રાષ્ટ્ર આખું આપનું આભારી રહે એવો અમે વિનંતી કરીએ છીએ. અને આજના સ્ટુડિયોમાં આપ જે આવ્યા અને આપનો જે કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.